કૃષ્ણ, જય માતાજી। હું છું સેજલ રાબડિયા ને આજે આપણે મસ્ત મજાની કાશી કેરીનું શરબત બનાવવાનું છે। જો એક નંગ છે ને કાશી કેરી લઈ લીધી છે। આ છે તીખાની ભૂકી, આ છે જલજીરા અને આ છે હંચળ પાવડર। આપણે આ ત્રણ મસાલાનો ઉપયોગ કરવાનો છે અને કાચી કેરીનું શરબત બનાવવાનું છે। હવે પહેલાં આપણે છે ને સાલ ઉખેડી લેવાની છે। હીર કસી હોય ને એવી આપણે કાચી કેરી લેવાની છે, એટલે બહુ છે ને આપણને ખાટું ન લાગે। નકર આપણી કાચી કેરી વધારે કાચી કેરી હોય ને તો એ છે ને ખાટી બહુ હોય। થોડીક આવી પીળાશ માથે કેરી લેવાની આપણે। જો કંઈક આ રીતની આપણે ચાલ ઉખેડી અને તૈયાર કરી દીધી છે। અને હવે આપણે એક મિક્સરનું બાઉલ લઈ લેવાનું છે। આ રીતનું મિક્સરનું બાઉલ લઈ લેવાનું છે અને એમાં આપણે કાચી કેરીનું કટિંગ એડ કરવાનું છે। મસ્ત એકદમ જો પીરાશ ઉપર કેરી થઈ ગઈ છે। આ રીતનું આપણે ઝીણું કટિંગ કરવાનું છે, એટલે જલ્દીથી છે ને મિક્સરમાં આપણે ક્રશ થઈ જાય। કારણ કે કેરી હવે આપણે છે ને પાક ઉપર હોય ને એટલે એમાં રૂસડા જરીક વધારે થઈ ગયા હોય। જો આપણે કંઈક આ રીતનું છે ને કટિંગ કેરીનું કરી નાખ્યું છે અને મિક્સરના બાઉલમાં બધી આખી કેરીનું કટિંગ એડ કરી દીધું છે। જો ઝીણું ઝીણું કટિંગ કર્યું છે એ ખરખું આપણે। હવે એમાં આપણે મસાલા એડ કરવાના છે। જો પહેલાં આપણે છે ને તીખાની ભૂકી એડ કરીશું। તીખાની ભૂકી એડ કરવાથી છે ને શરબતનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે। ત્યારબાદ આપણે જલજીરાનો પાવડર એડ કરીશું। અને ત્યારબાદ આપણે હંચળ પાવડર લઈ લેવું। આપણે જો ત્રણેય મસાલા એડ કરી દીધા છે અને હવે આપણે છે ને ગળપણ માટે ખાંડ લેવાની છે। તો આપણે ગળપણ માટે 1.5 વાટકી છે ને આવડી નાની ખાંડ લેવાની છે। કેરીનું એક નંગ છે એટલે આપણે માપે ખાંડ લેવાની છે, અને 2 નંગ હોય તો 1.5 વાટકી લીધી એની જગ્યાએ આપણે 3 વાટકી ખાંડ લેવાની છે। હવે ખાંડ લઈ લીધી છે અને ત્યારબાદ હવે આપણે છે ને એમાં ખાંડ ગળે એટલું થોડું પાણી એડ કરવાનું છે, જાજુ નહીં। જો એટલું પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે આ લીલો કલર આવે એ કલર એડ કરવાનો છે। આટલો જ, બહુ જાજો નહીં, એટલો આપણે લીલો કલર એડ કરવાનો છે, કારણ કે આપણે શરબતનો કલર લીલો કરવાનો એ માટે। અને નો કલર એડ કરીએ તોય હાલે અને કલર એડ કરીએ તોય હાલે। કલર એડ કરીને આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું। તો આ રીતની બધી જ ખાંડ ગળી જાય એ રીતનું આપણે પાણી એડ કરવાનું છે। પાણી એડ કરી આપણે મિક્સ કરી દેવાનું છે બધું। પછી ખાંડ છે ને નીચે વહી ગઈ પાણીમાં, એટલે ખાંડ આકડી જલ્દી ગળી જાય। હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે મસ્ત।
હવે આપણે મિક્સરમાં એને ક્રશ કરી નાખીએ. જો હવે આપણે જોઈએ કેવું આપણું કેરીનું ક્રશ થયું છે. જો કંઈક આ રીતનું ક્રશ થઈ ગયું છે. તો એકદમ સરસ રીતે બધું ક્રશ થઈ ગયું છે. ક્યાંય ફોડવા આપણા આખા રહ્યા નથી. હવે આને આપણે છે ને ગાળી લેવાનું છે. ગાળવા માટે આપણે જો એક સ્ટીલની નાની ટોપડી લઈ લીધી છે ને એક ઝીણી જાળીવાળી આપણે ગળણી લઈ લીધી છે. આ રીતે આપણે છે ને બધું જ પાણી ગાળી લેવાનું છે. જો આપણે છે ને બધું કેરીનું મિક્સ ગાળી લીધું છે અને કંઈક આવી રીતનું થઈ ગયું છે ગળી. અને હવે આપણે શરબત બનાવવા માટે એક ડીશ લઈ લેવું અને એમાં 3 ગ્લાસને સરસ રીતે આ રીતે ગોઠવી દેવું. 3 ગ્લાસમાં આપણે છે ને બરફ નાખશું. બરફ નાખી દીધો છે. બરફ નાખી ત્રણેયમાં એટલું આપણે કેરીનું મિશ્રણ ઉમેરી દેવું. એમાં હવે આપણે તાજું પાણી એડ કરવાનું. મસ્ત તાજું પાણી કરી દીધું છે. હવે આપણે એને ઉપરથી આપણે સ્વાદ અનુસાર થોડીક જલજીરા એડ કરશું. જો આ રીતની જલજીરા એડ કરી દીધી છે. જલજીરા એડ કરીને પાછું આપણે એને આ રીતનું મિક્સ કરી દેવાનું છે. જો મસ્ત મિક્સ કરી દીધું છે. તો મસ્ત જ આપણે શરબતની ડીશ છે ને બની અને તૈયાર થઈ ગઈ છે. અને મારી શરબતની ડીશ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. અને તમે કઈ રીતે શરબત કાચી કેરીનું બનાવો એ તમે મને મીઠી કોમેન્ટ કરીને જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના વ્લોગ જોવા મારી ચેનલમાં પહેલીવાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય કાચી કેરીનું શરબત પીવા.